નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 ગુજરાતી પાઠ 20 વાવી ઉજાગરો. પાઠ 20 વાવી ઉજાગરો. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. કવિએ ક્યારે આશાનો દીપક પ્રગટાવ્યો છે? તો જવાબમાં આવશે બી. અંધારી સાંજે. 2. કવિએ ફૂલોમાં કેવો વાયરો શણગાર્યો છે? તો જવાબમાં આવશે ડી. મખમલી. 3. કવિએ શબ્દોમાં શ્વાસોના રંગો ભર્યા તેથી ગામ આખું કેવું ફોર્યું છે? જવાબ એ ફાગણ મહિના જેવું. 4. જીવનરૂપી દરિયામાં ક્યારે વરસાદ વરસે છે? જવાબ સી. વાવણીના સમયે. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. ફૂલોમાં શણગારી ખાલી જગ્યા વાયરે તેર ઘાવનો રાખ્યો છે ગાળ. તો જવાબ આવશે મખમલિયા. 2. આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ ખાલી જગ્યા થઈ મંજરીને મોહર્યું. તો જવાબ આવશે પાગલ. 3. જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાન અને ફૂટી છે ખાલી જગ્યા ડાળો. તો જવાબ આવશે લીલુડી. 4. દરિયામાં છલકાયા છે ખાલી જગ્યા ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ. તો જવાબ આવશે નવરંગી. 5. પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વહેંચ્યો ખાલી જગ્યામાં જવાબ આવશે કંસાર. 6. વરસે છે વાયરો ને ધોધમાં ચોમાસું ખાલીખમ ખાલી જગ્યામાં વાળો. તો જવાબ આવશે સર્વર. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. કવિને જીવનમાં ક્યારેક પડકારોનો સામનો કરવો પડ્યો નથી. તો જવાબ આવશે ખોટું. 2. ફૂલોના સુંદર રંગો અને મખમલી વાયરો જીવનમાં નાની ખુશીઓ અને આનંદની ક્ષણોની અનુભૂતિ કરાવે છે. જવાબ આવશે ખરું. 3. જીવતરના ઝાડવાને નવા પાન અને લીલી ડાળીઓ ફૂટી છે. તો જવાબ આવશે ખરું. 4. કવિના પગલામાં નવરંગી તાન પ્રગટે છે. જવાબ આવશે ખોટું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરોનો અર્થ શું થાય? જવાબ કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરોનો અર્થ જીવનના અંધકારને ઉજાસમાં પરિવર્તિત કરવાની ક્રિયા એવો થાય છે. 2. કાવ્ય મુજબ માળો બાંધવો એ શાનું પ્રતીક છે? જવાબ કાવ્ય મુજબ માળો બાંધવો એ માનવીય શ્રમ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. 3. હળવા સુગંધિત પવન સાથે શું મોહરી ઉઠે છે? જવાબ હળવા સુગંધિત પવન સાથે મનની શાંતિ મોહરી ઉઠે છે. 4. જીવનરૂપી દરિયામાં શું વહે છે? જવાબ જીવનરૂપી દરિયામાં નવરંગી સંગીત વહે છે. 5. ખાલીખમ સરોવરમાં શું વહે છે? જવાબ ખાલીખમ સરોવરમાં વાયરો અને ધોધમાં ચોમાસું વરસે છે. 6. તેર ગાઉનો રાખ્યો છે ગાળો એટલે શું? કાવ્યના સંદર્ભે જણાવો. જવાબ કાવ્યના સંદર્ભે તેર ગાઉનો રાખ્યો છે ગાળો એટલે સમયાંતરે ફૂલોના રંગો અને મખમલી વાયરો જીવનમાં આનંદ અને સુખની અનુભૂતિ કરાવે છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યમાં લખો. ગામ આખું ફાગણ શું ફોર્યું પંક્તિનો ભાવાર્થ જણાવો. જવાબ ગામ આખું ફાગણ શું ફોર્યું પંક્તિનો ભાવાર્થ એ છે કે ગામ આખું વસંત ઋતુ જેવું ખીલી ઉઠ્યું છે. ફાગણ એટલે હોળી ધૂળેટીનો મહિનો, રંગનો તહેવાર, આનંદનો તહેવાર. જેમ ફાગણમાં પ્રકૃતિના રંગોથી વધુ રંગાઈ જાય છે તેમ આખું ગામ આનંદ, ઉત્સાહ અને નવા ઉમંગથી છલકાઈ ઉઠ્યું છે. કવિએ લાખ લાખ શબ્દોમાં શ્વાસના રંગ ભરીને આખા ગામને ફાગણની જેમ ખીલવી દીધું છે. આ પંક્તિ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દર્શાવે છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે શું સંદેશો મળે છે? જવાબ આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે એવો સંદેશો મળે છે કે બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. કવિ દર્શાવે છે કે પ્રકૃતિના સૌંદર્ય અને માનવ જીવનનો આનંદ એક સિક્કાની બે બાજુ જેવા છે. જેમ પ્રકૃતિમાં ઋતુઓ બદલાય છે, પાન ખરે છે અને નવા અંકુર ફૂટે છે, તેમ માનવ જીવનમાં પણ સુખ દુઃખના તબક્કાઓ આવે છે. કવિ અંધારી સાંજમાં પણ ઉજાગરો વાવવાની વાત કરે છે.
જે આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે પણ આશાવાદી રહેવું જોઈએ. છે. જીવતાના ઝાડવાને ફૂટ્યા છે પાન અને ફૂટી છે લીલોડી ડાળો. આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે? જવાબ. જીવતાના ઝાડવાને ફૂટ્યા છે પાન અને ફૂટી છે લીલોડી ડાળો. કાવ્ય પંક્તિ દ્વારા કવિ માનવ જીવનમાં આવતા નવા પરિવર્તનો અને વિકાસની વાત કરવા માંગે છે. જીવતાના ઝાડવા એટલે માનવ જીવન રૂપી વૃક્ષ. જેમ વૃક્ષને નવા પાન અને લીલી ડાળીઓ ફૂટે છે તેમ જીવનમાં પણ નવી આશાઓ, નવા વિચારો અને નવી તકો આવે છે. કવિ આ પંક્તિ દ્વારા જીવનમાં આવતા નવા તબક્કાઓ, વિકાસ અને પુનર્જીવનની સુંદર વાત કરે છે. આ લીલોડી ડાળો અને પાન આપણા જીવનમાં આવતી નવી તાજગી અને ઉમંગનું પ્રતીક છે. પ્રશ્ન 7. નીચેનું કાવ્ય વાંચો પછી પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા કાવ્ય આપેલું છે તે જુઓ અને આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 1 જુઓ. વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ શાના આધારે કહે છે? જવાબ. વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ ડાળીઓ પર ફૂલોની ઉપસ્થિતિના આધારે કહે છે. કવિ કહે છે કે ડાળીઓ વસંતના રસ્તા જેવી છે અને ફૂલો વસંતના પગલા જેવા છે. કવિ ફૂલો વિશે શું કહે છે? જવાબ. કવિ ફૂલો વિશે કહે છે કે તેઓ વસંતના પગલા છે, એટલે કે ફૂલો એ વસંત ઋતુના આગમનના ચિહ્ન છે. 3. મલય પર્વત ઉપરથી આવતા સુગંધીદાર પવન માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? જવાબ. મલય પર્વત ઉપરથી આવતા સુગંધીદાર પવન માટે કાવ્યમાં મલયા નીલોની પીંછી શબ્દ વપરાયો છે. 4. આ કાવ્યમાં પંક્તિના કયા કયા તત્વોની વાત કહેવામાં આવી છે? જવાબ. આ કાવ્યમાં પંક્તિના ડાળીઓ, ફૂલો, પવન, બગીચો, ફૂલની કળી, આંબાના વૃક્ષો વગેરે તત્વોની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 8. આપેલા શબ્દ જોડકાને જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો. અહીંયા જે શબ્દો આપેલા છે તેને જોડીને આપણે સરસ મજાના વાક્યો બનાવવાના છે. જવાબમાં જુઓ ઉદાહરણ. અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાંવ મેં બાંધ્યો છે માળ. 1 નંબર જુઓ. દરિયામાં છલકાયા છે નવરંગી ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ. 2. ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે તેર તેર ગામનો રાખ્યો છે ગાળો. 3. વરસે છે વાયરો ને ધોધમાં ચોમાસું, ખાલીખમ સરોવરમાં વાળો. 4. પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વહેંચ્યો કંસાર. પ્રશ્ન 9. કાવ્ય પંક્તિમાં વપરાયેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નવી કાવ્ય પંક્તિ બનાવો. તો એકના જવાબમાં આવશે જુઓ. અંધારી સંધ્યાનો વાવી ઉજાગરો બાર બાર ગાંવ મેં બાંધ્યો છે માળ. 2 ના જવાબમાં આવશે જુઓ. પુષ્પોમાં શણગારી મખમલિયા વાયરે તેર તેર ગામનો રાખ્યો છે ગાળો. 3 ના જવાબમાં જુઓ. આંગણામાં ગેલતી હળવી મહેક જોઈ. 4 ના જવાબમાં જુઓ. વરસે છે પવનને ધોધમાર ચોમાસું, ખાલીખમ સરોવરમાં વાળો. પ્રશ્ન 10. ઉદાહરણ મુજબની જોડની રચના કરો. અહીંયા ઉદાહરણ આપેલું છે તો જુઓ. સાજ તો અંધારી સાંજ. વરસાદ તો ધોધમાર વરસાદ. 1. વાયરો તો મખમલિયો વાયરો. 2. સુગંધ તો હળવી સુગંધ. 3. ઝાડવું તો જીવતરનું ઝાડવું. 4. ડાળો તો લીલુડી ડાળો. 5. ગાન તો નવરંગી ગાન. 6. તાન તો અલબેલું તાન. 7. ચોમાસું તો ધોધમાર ચોમાસું. 8. સરોવર તો ખાલીખમ સરોવર. પ્રશ્ન 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. ઉજાગરો. 2. સુગંધ. 3. મંજરી. 4. લીલુડી. 5. દરિયો. 6. વરસાદ. પ્રશ્ન 12. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. 1. વાયરો તો પવન સમીર. 2. મંજરી તો મોર પોપટ. 3. સુગંધ તો સોડમ સુવાસ. જીવતર તો જન્મારો જિંદગી. 5. દરિયો તો સમુદ્ર સમુંદર. 6. ખાલીકમ ઠાલુકમ તદ્દન ખાલી.
પ્રશ્ન 13 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1 સાંજ તો સવાર, 2 બાંધવું તો છોડવું, 3 હળવી તો ભારે, 4 સુગંધ તો દુર્ગંધ, 5 ખાલી તો ભરેલું. પ્રશ્ન 14 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1 વસ્તી કે વનસ્પતિ વિનાનું, તો જવાબ મળશે પાગલ. 2 ફૂલની કળીઓનું ઝુમખું, તો જવાબ મળશે મંજરી. 15 નીચેના શબ્દોના અર્થભેદ લખો. 1 મારો તો મારી નાખનારો જલ્લાદ, માળો તો પંખીનું ઘર, 2 બાર તો બારણું બાર, 12 તો બાળક, 3 રંગ તો આનંદ મસ્તી, રંગ રસ. 4 પગલું તો પગના તળિયાની છાપ, ડગલું 2 પગનું અંતર, 5 વેચવું તો પૈસાથી આપવું, વહેંચવું પૈસા વિના સરખે ભાગે આપવું. 6 ચોમાસું ચોમાસામાં થતું, ચોમાસું વરસાદના 4 મહિના, વર્ષાઋતુ. 7 સરોવર સરોવર, તળવળ જરા જરા હળવું તે. પ્રશ્ન 16 નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ. પ્રશ્ન 17 નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો 1 ના જવાબમાં આવશે જુઓ સુગંધ, 2 ના જવાબમાં આવશે લીલુડી, 3 ના જવાબમાં આવશે દરિયો, 4 ના જવાબમાં આવશે સાંજ. પ્રશ્ન 18 નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો જવાબમાં આવશે જુઓ ગાન, ગામ, ગાળો, તાન, ફૂલો, માળો, શબ્દો, સાંજ. પ્રવૃત્તિઓ 1 અંધારી સાંજ, વરસાદ, લીલુડી અને મંજરી જેવા અન્ય શબ્દોનો ઉપયોગ કરી પંક્તિઓ બનાવો. ઉદાહરણ જુઓ અંધારી સાંજ, તો જવાબમાં આવશે અંધારી સાંજના આભામાંથી અંધારાના ઓળા ઉતરે. 1 વરસાદ, વરસાદની ધારા સાથે ધરતીનું તરસ્યું હૈયું ભીંજાય. 2 લીલુડી, લીલુડી વાડીઓમાં મોરલાના ટહુકા ગુંજે. 3 મંજરી, મંજરીના સુગંધિત ફૂલોએ મધમાખીઓને આમંત્રણ આપ્યું. 4 કંસાર, કંસારના મીઠા સ્વાદમાં દાદીમાના આશીર્વાદ છલકાય. 5 પવન, પવનના સુસવાટામાં પાનખરના પાન નાચી ઉઠે. પ્રશ્ન 2 નીચેના શબ્દોથી જોડાયેલા અન્ય સંબંધિત શબ્દો શોધો. ઉદાહરણ માળો તો પંખી, 1 દરિયો તો માછલી, લહેર, કિનારો, જહાજ, મોજું, મીઠું. 2 વાયરો તો પતંગ, વાવાઝોડું, ઠંડક, પવનચક્કી. 3 ચોમાસું વરસાદ, વાદળ, ભીનાશ, ધરતી, ખેતી, હરિયાળી. પ્રશ્ન 3 કાવ્યમાંથી સુંદરતા, પ્રકૃતિ અને લાગણીઓ સંબંધિત શબ્દો શોધીને લખો. સુંદરતા શણગારેલી, નવરંગી ગાન, પાદર મંજરીએ મોહર્યું, ગામ ફાગણથી ફોર્યું. પ્રકૃતિમાં આવશે અંધારી સાંજ, મખમલિયા વાયરે, પાદર ધોધમાર ચોમાસું, ગામ ફાગણથી ફોર્યું. લાગણીઓમાં જુઓ જીવતરના ઝાડવાને પાંદ, પગલામાં તાન, લાગણીએ કંસાર. પ્રશ્ન 4 કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દો શોધો અને બીજા 2 વધુ શબ્દો ઉમેરો. ઉદાહરણમાં જુઓ કાવ્યમાં વપરાયેલા શબ્દો માળો, ગાળો. તમારા શબ્દો ટાળો, ફાળો. કાવ્યમાં વપરાયેલા શબ્દો ગાન, તાન, મોહર્યું, ફોર્યું. તમારા શબ્દો માન, પાન, ખોયું, જોયું. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.